આઈપીઓમાં રોકાણ કરવું છે? લોકો આઈપીઓમાં રોકાણ કરે છે, એમને શેર લાગે છે અને ખૂબ સારો નફો થાય છે. આવું કદાચ તમને પણ ઈચ્છા થતી હશે કે તમને પણ આઈપીઓની અંદર શેર લાગી જાય, તમે પણ રોકાણ કરો અને તમને પણ બહુ જ સારો નફો થાય. પરંતુ એકચ્યુઅલમાં ફર્સ્ટ સ્ટેપ કયું લેવાનું છે? જે લોકો માર્કેટની અંદર ખૂબ જ નવા છે, જે લોકોને એકચ્યુઅલમાં ખબર જ નથી કે આઈપીઓ એટલે શું, આઈપીઓની અંદર કઈ રીતના રોકાણ કરવાનું હોય છે, કઈ કઈ વસ્તુની જરૂર પડશે, આ બધું જ આપણે આજના વિડીયોમાં સમજવાના છે. એટલા માટે થઈને આજનો આ વિડીયો ખાસ તમારા માટેનો જ છે. જો તમારે પહેલી વખત રોકાણ કરવું છે ને, તો ખાસ કરીને આજનો આ વિડીયો પૂરો જોઈને જજો. નમસ્કાર, વેલકમ બેક ફોક્સ વીટીવી ડિજિટલ પર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ. હું છું આપનો દોસ્ત કરણ ચરોતરા. સૌથી પહેલા આપણે સમજી લઈએ કે એકચ્યુઅલમાં આઈપીઓ છે શું. ફોર એક્ઝામ્પલ, એબીસી નામની કોઈ કંપની છે, 50 કરોડ રૂપિયાની કંપની છે, પરંતુ હવે એને જરૂર છે એના પોતાની જે કંપની છે એને એક્સપાન્ડ એમને કરવી છે. એટલા માટે થઈને એમને જરૂર છે 500 કરોડની. હવે 500 કરોડની જે જરૂરિયાત છે ક્યાંથી પૂરી થશે? તો લોકો પાસેથી. કંપની આઈપીઓ દ્વારા પોતાના શેર જાહેર રોકાણકારોને ઓફર કરીને મૂડી ઊભી કરે છે. આઈપીઓની પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા બાદ કંપનીના શેર એનએસઈ અને બીએસઈ જેવા સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટ થઈ શકે છે. ત્યારબાદ જેટલા પણ રોકાણકારો હોય ને એ એમના શેર ખરીદી શકે છે અને વેચી પણ શકે છે, જેમાંથી એમને ઘણો બધો નફો થતો હોય છે. બીજો એક પ્રશ્ન, આઈપીઓમાં રોકાણ કોણ કરી શકે છે? તો આઈપીઓમાં રોકાણ કરવા માટે ખાસ કરીને 3 વસ્તુ છે કે જેને તમારે સમજવી પડશે, અથવા તો 3 કેટેગરી છે કે જેને તમારે પહેલા સમજવી પડશે. સૌથી જાણીતી કેટેગરી છે QIB, એટલે કે ક્વોલિફાઈડ ઇન્સ્ટિટ્યુશનલ બાયર્સ, જેમાં મ્યુચ્યુઅલ ફંડ, બેન્કો, ઇન્સ્યોરન્સ કંપનીઓ જેવી મોટી સંસ્થાઓ આવે છે. અને તમને જણાવી દઉં કે આમનો જે હિસ્સો હોય છે એ એકચ્યુઅલમાં સૌથી વધારે હોય છે. બીજું છે NII, એટલે કે નોન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર. આની અંદર એવા લોકોનો સમાવેશ થાય છે કે જે લોકો ખૂબ જ મોટા રોકાણકારો છે અથવા તો જેમની પાસે ખૂબ વધારે પ્રમાણમાં પૈસા છે. આમનો પણ જે હિસ્સો હોય છે એ ખાસો એવો હોય છે. ત્રીજો આવે છે રિટેલ ઇન્વેસ્ટર્સ, એટલે કે મારા અને તમારા જેવા સામાન્ય લોકો, જેમને એકચ્યુઅલમાં આઈપીઓની અંદર ઇન્વેસ્ટ કરીને શેર મેળવવા છે અને પછી લેવેચ કરીને એમાંથી નફો કમાવવો છે. ત્રીજું છે આ લોટ સાઇઝ શું છે, એટલે કે આઈપીઓમાં શેર એકચ્યુઅલમાં કઈ રીતે મળે છે. જો તમે આઈપીઓમાં 1-2 શેર માટે અરજી નથી કરી શકતા, એના માટે આખી પ્રોસેસ અલગ હોય છે. આઈપીઓમાં કંપની દ્વારા નક્કી કરાયેલી લોટ સાઇઝ પ્રમાણે બીડ કરવી પડે છે. માની લો કે એક આઈપીઓમાં એક લોટમાં 100 શેર છે અને દરેક શેરની કિંમત આશરે 150 રૂપિયા છે. તો એક લોટ માટે તમારી એપ્લિકેશન વેલ્યુ કેટલી થશે? 100 ગુણ્યા 150, એટલે કે 15,000 રૂપિયા. એટલે એક લોટ માટે તમારે 15,000ની અરજી કરવી પડશે. બીજું આના પછી જે સમજવા જેવું છે એ છે ઓવર સબસ્ક્રાઇબ. ફોર એક્ઝામ્પલ, એ કંપનીએ આઈપીઓ બહાર પાડ્યા છે. હવે એની અંદર ઘણા બધા લોકો ઇન્ટરેસ્ટ લેતા હોય છે. ફોર એક્ઝામ્પલ, બહુ બધા લોકો જો ઇન્ટરેસ્ટ લેવા લાગે તો બધાને તો શેર નથી મળવાના. એટલા માટે થઈને એવું કહેવામાં આવે છે કે એ આઈપીઓ ઓવર સબસ્ક્રાઇબ થઈ ગયો. માની લો કે કંપનીએ 1 લાખ શેર માટે ઓફર આપ્યો, પરંતુ રોકાણકારોએ 5 લાખ શેર માટે અરજી કરી, એટલે આઈપીઓ 5 ટાઈમ્સ ઓવર સબસ્ક્રાઇબ થયો. હવે દરેક રોકાણકારોને શેર મળશે એવું જરૂરી નથી. ખાસ કરીને રિટેલ કેટેગરીમાં આઈપીઓ વધારે ઓવર સબસ્ક્રાઇબ હોય ત્યારે મિનિમમ લોટ માટે અલોટમેન્ટ મળવાની શક્યતા ઓછી થઈ શકે છે. હવે ઓવર સબસ્ક્રાઇબ થાય ને ત્યારે એકચ્યુઅલમાં બધાને શેર તો નથી મળવાના, પરંતુ જે લોકોને મળવાના છે એ કઈ રીતે નક્કી થાય છે? તો એ કોમ્પ્યુટર બેઝ લોટરી સિસ્ટમ દ્વારા નક્કી થાય છે. એટલે કે જે રિટેલ કેટેગરીના લોકો છે, મારા અને તમારા જેવા લોકો છે, તેઓ જ્યારે અપ્લાય કરે છે અને જ્યારે એકચ્યુઅલમાં ઓવર સબસ્ક્રાઇબ જેવી સિચ્યુએશન ઊભી થાય છે ત્યારે કોને મળશે એ કોઈ કહી નથી શકતું. એ કમ્પ્યુટર નક્કી કરે છે કે કોને મળશે અને કોને નહીં મળે. આખી જે સિસ્ટમ હોય છે એ લોટરી બેઝ થઈ જતી હોય છે. હવે આપણે પણ સમજી લઈએ કે આઈપીઓમાંથી નફો મેળવવો છે તો કઈ રીત છે. સૌથી પહેલું લિસ્ટિંગ ગેઇન. માની લો કે આઈપીઓની ઇશ્યુ પ્રાઇસ 100 રૂપિયા છે અને લિસ્ટિંગના દિવસે શેર 130 રૂપિયા લિસ્ટ થાય છે, તો 100 રૂપિયામાં મળેલો શેર 130 રૂપિયાનો થઈ ગયો, એટલે પ્રતિ શેર 30 રૂપિયાનો ગ્રોસ ગેઇન. એટલે આમ જોવા જઈએ તો 30% વધારો થયો. બીજું છે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ. હવે એવું નથી હોતું કે જ્યારે લિસ્ટિંગ થાય છે અને તરત જ બધા લોકો એની ખરીદીને વેચાણ શરૂ કરી નાખતા હોય છે. ઘણા બધા લોકો એવા પણ હોય છે કે જે લોકો વર્ષો સુધી આને સાચવવા માંગતા હોય છે, આ શેરને અશ્યોરન્સ તરીકે ઉપયોગ કરવા માંગતા હોય છે. પરંતુ મહત્વની વાત તો એ છે કે આ બધા જ લોકો આગળના સમયનું વિચારતા હોય છે, ભવિષ્યનું વિચારતા હોય છે.
જો કંપનીનો બિઝનેસ સમય સાથે વધે અને બજાર કંપનીના ભવિષ્યને સારી રીતે મૂલવે તો શેરના ભાવમાં પણ વૃદ્ધિ થઈ શકે છે. જો કે એવું જરૂરી બિલકુલ નથી કે આમાં વૃદ્ધિ થશે જ, ન પણ થાય એવું પણ બને. એક ટર્મ છે કે જેને સમજવાની છે એ છે GMP, એટલે કે ગ્રે માર્કેટ પ્રીમિયમ. આઈપીઓ લિસ્ટ થાય તે પહેલા અનૌપચારિક અને અનરેગ્યુલેટેડ ગ્રે માર્કેટમાં આઈપીઓના શેર માટે જે પ્રીમિયમની ચર્ચા થાય છે તેને GMP કહેવામાં આવે છે. માની લો કે આઈપીઓની ઇશ્યુ પ્રાઇસ 100 રૂપિયા નક્કી કરવામાં આવે છે અને GMP 25 રૂપિયા છે, તો લોકો અંદાજ લગાવી શકે છે કે લિસ્ટિંગ પ્રાઇસ લગભગ 125 રૂપિયાની આસપાસ હોઈ શકે છે. પરંતુ GMP ને કોઈ ઓથોરાઇઝ દ્વારા ઓથેન્ટિક કરવામાં આવતું હોય છે એવું નથી હોતું. એ માત્ર તર્ક લગાવી શકે છે, પરંતુ એ સાચું જ નીકળશે એવું કહેવું યોગ્ય નથી. આઈપીઓ માટે રોકાણ કરવું છે તો કઈ રીતે અપ્લાય કરવાનું છે? સૌથી પહેલા તમારી પાસે ડીમેટ એકાઉન્ટ હોવું જરૂરી છે. આ સાથે આઈપીઓ માટે બીડ કરવાની સુવિધા ધરાવતું બ્રોકર પ્લેટફોર્મ હોવું જરૂરી છે. હવે તમારા બ્રોકરની એપમાં આઈપીઓ સેક્શનમાં જાઓ, તે અવેલેબલ આઈપીઓ પસંદ કરો, પછી કેટલા લોટ્સ માટે બીડ કરવી છે તે પસંદ કરો અને જરૂરી વિગતો ભરો. ઘણા રિટેલ ઇન્વેસ્ટર્સ કટ ઓફ પ્રાઇસ વિકલ્પ પસંદ કરે છે. કટ ઓફ પસંદ કરવાનો અર્થ એ છે કે તમે આઈપીઓની ફાઇનલ ઇશ્યુ પ્રાઇસ પર બીડ કરવા તૈયાર છો. આ વિકલ્પ રિટેલ ઇન્વેસ્ટર માટે ઉપયોગી હોઈ શકે છે, પરંતુ દરેક વ્યક્તિ માટે કટ ઓફ જ પસંદ કરવું એવું યોગ્ય નથી હોતું. છેલ્લો એક પ્રશ્ન, શું દરેકે આઈપીઓમાં રોકાણ કરવું જોઈએ? તો સીધો જવાબ છે ના. આઈપીઓ માત્ર હાઇપ જોઈને આઈપીઓ ચોક્કસ લિસ્ટિંગ ગેઇન આપશે જ એવી વાત સાંભળીને રોકાણ કરવું જોખમી બની શકે છે. રોકાણ કરતા પહેલા કંપનીના ઓફર ડોક્યુમેન્ટ્સ, ખાસ કરીને DRHP, RHP અથવા સંબંધિત ઓફર ડોક્યુમેન્ટ્સ વાંચવા જરૂરી છે. આની સાથે કંપનીની રેવન્યુ કેટલી છે, નફો થઈ રહ્યો છે કે સતત નુકસાન, કંપની પર કેટલું દેવું છે, ઓપરેશનિંગ કેશ ફ્લો કેવો છે, આઈપીઓમાંથી મળેલા પૈસાનો ઉપયોગ ક્યાં થશે, ફ્રેશ ઇશ્યુ કેટલો છે, OFC કેટલો છે, પ્રોમોટર્સ અને એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડર્સની સ્થિતિ શું છે, અને સૌથી મહત્વનું, આ કંપનીનો બિઝનેસ આગામી વર્ષોમાં ખરેખર ગ્રો કરી શકે છે કે નહીં, આ બધી વસ્તુ જાણવી ખૂબ જ જરૂરી છે. ત્યારે કેટલીક બાબત હતી કે જે તમારે જાણવી ખૂબ જ જરૂરી હતી. આ વિડીયો થકી મારો ખાલી ઉદ્દેશ્ય એટલો હતો કે જે લોકો આગળના સમયમાં પહેલી વખત આઈપીઓમાં રોકાણ કરવાના છે એમને થોડું ઘણું જ્ઞાન મળે. એમને એ ખબર પડવી જોઈએ કે એકચ્યુઅલમાં આ બધા જ શબ્દોનો મતલબ શું છે, ખરેખર આનાથી કેટલો ફરક પડે છે. અગર એક વસ્તુ ચોક્કસથી કહીશ કે આગળના સમયમાં જો તમારે નાનામાં નાનું રોકાણ કરવું હોય તો તમારા એક ફાઇનાન્શિયલ એડવાઇઝરને પકડી લેજો. આ બાદ એમને તેઓ જે સલાહ આપે એ બાદ કોઈ પણ પ્રકારનું રોકાણ કરજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તથા આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.